કલેક્ટરને આવેદનશ્રીને દેવાનું છે તે ગઈ 1 તારીખે હું રાજકોટથી લોધિકા તરફ જતો હતો, ત્યાંથી ચીબડાવાળા રોડ પર રણુજા મેળામાં જવા માટે નીકળ્યો હતો ત્યારે મારી ગાડીમાં નાનું એવું અકસ્માત આવતા ત્યાં ગાડી મારી સાઈડ કરેલી, ગાડીમાં જોયેલું તો ગાડીને ખાડાના હિસાબે અકસ્માત થયેલું। ત્યાંના ગ્રામજનો ઉભા રહ્યા, ભેગા થયા ત્યારે બધી જાણ થયેલી કે ભાઈ રોડ હાઉસ નવો કરેલો છે 2 મહિના પહેલાનો, તો પણ હજી આવી રીતના બધી જગ્યાએ ખાડા પડી ગયા છે, રોડ બેસી ગયો છે, પૂરો રોડનો ભ્રષ્ટાચાર થયેલો છે। એ લોકો ગ્રામજનોએ પણ માર્ચમાં 2 3 મહિના જ્યારે રોડ બનતો હતો ત્યારે પણ એ લોકોએ આવેદન આપેલું છે। એ લોકો કોન્ટ્રાક્ટર ત્યાંના નેતાઓને બધાની રજૂઆત કરેલી છે તો પણ કોઈ સાંભળેલી નથી। મેં સરપંચ સાથે ટેલિફોનિક વાત કરી, રૂબરૂ વાત કરી, એને પણ એવું કીધું, ચાલુ જિલ્લા પંચાયતના સભ્ય છે એને પણ કીધું, મેં પણ કોન્ટ્રાક્ટર જે છે પ્રકાશભાઈ તોગડિયા, એમના ભાઈ મુકેશભાઈ તોગડિયા, એમને બધાને મેં જાણ કરેલી છે। જે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, બધાને ભાજપ લેવલે બધા ઉપર લેવલે એ લોકોએ રજૂઆત કરેલી છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી। સરપંચ સાથે વાત કરેલી કે ભાઈ મેં ઘણી વાર આવી રીતના અનેક વિડીયો બનાવી, ઉપર સુધી રજૂઆત કરેલી છે પણ મારું કોઈ સાંભળેલ નથી। સરપંચ મોહનભાઈ જાફડા, જિલ્લા પંચાયત સભ્ય છે। અમારી માંગ એ છે કે જે રોડ છે તેની પૂરેપૂરી વિગતવાર બધી તપાસ થાય, વિજિલન્સની તપાસ બેસે અને ફરીથી નવો રોડ બનાવે। આ જે રોડનું જે છે બિલ એનું બ્લોક કરાવી દે। અને આવી એજન્સીના ઘણા બધી સામે આવ્યા છે કે ભાઈ ઘણા રોડ આવા એ લોકોએ ભ્રષ્ટાચારથી બનાવેલા છે, ઘણા રોડમાં આવી રીતના મિલી ભગતથી કરેલા છે।